બુદ્ધે એક દિવસ એમના શિષ્યોને વાર્તા કરી કે અવધની અંદર એક રાજા હતા જેમનું નામ હતું શુભકીર્તિ. શુભકીર્તિ એક દિવસ જંગલમાં શિકાર કરવા ગયા અને એક હરણની પાછળ ઘોડાને દોડાવતા દોડાવતા ક્યાંય ઊંડે જંગલમાં પહોંચી ગયા અને એને ખ્યાલ ના આવ્યો કે અહીંથી કેમ બહાર નીકળવું. ક્યાંય પાણી નહોતું, એકદમ તરસ લાગી હતી એમને, ભૂખ એકદમ લાગેલી. તો એને દેખાણું કે ક્યાંક એક ઝૂંપડું છે. તો ગયા ત્યાં તો એક વુડ કટર ત્યાં રહેતો હતો અને વુડ કટરે જોયું કે આ કંઈક સારો માણસ લાગે છે. કોણ હતું એને તો ખબર નહીં. કીધું આવો, એને પાણી પીવડાવ્યું અને એ કે મારું તો ખાવાનું આવું છે. જે એમનું થોડું ખાવાનું હતું કે તમે ખાઓ મારી સાથે. એટલે રાજાએ ખાધું અને રાજા સૂઈ ગયા ત્યાં એમની ઝૂંપડીની અંદર. ઘણા કલાકો નીકળી ગયા અને જે એમનું રેટિન્યુ હતું રાજાનું, બધા જે એમની સાથે શિકારમાં આવે, એ શોધતા શોધતા અહીં સુધી પહોંચ્યા. ત્યારે આ જે લાકડા કાપવા વાળો હતો એને ખ્યાલ આવ્યો કે આ તો રાજા છે જે મારી ઝૂંપડીમાં સૂઈ રહ્યા છે. એટલે રાજા ઊંઘમાંથી ઉઠ્યા એટલે એને માફી માંગી કે આટલું મેં તમને આવી જાતનું ખાવાનું ખવડાવ્યું, આવી રીતે તમને જમીન પર સુવડાવ્યા. તો રાજા કે આટલો સ્વાદ તો મને ખાવાનું કોઈ દિવસ આવ્યું જ નહોતું મહેલની અંદર. તારે ગમે ત્યારે કામ હોય તો મારી પાસે આવજે. લાકડા કાપવા વાળાએ કીધું કે મારું તો કામ આ લાકડા કાપવાનું છે, એમાંથી મારા જે ઘર ચાલે છે, મને કઈ જરૂરી નથી, બીજું કઈ જરૂર નથી. પણ બન્યું એવું, થોડા વર્ષો પછી દુષ્કાળ આવ્યો, ક્યાંય ખાવાનું મળે નહીં. એ લાકડા કાપીને વેચી ન શકે, કોઈ લેવા વાળું નહીં. અને ઘરમાં એની પત્ની, છોકરાઓ ભૂખ્યા. એટલે પત્નીએ યાદ દેવડાવ્યું કે જો વર્ષો પહેલા રાજાએ તને કીધેલું કે તને કઈ વસ્તુની જરૂર હોય તો મારી પાસે આવજે. ઈચ્છા નથી લાકડા કાપવા વાળાની, પણ એ ગયો મહેલમાં અને રાજાને મળ્યો. રાજાએ કીધું કે બહુ ખુશ થયા એને જોઈને. એને કીધું કે જરૂર, મારે તો તારી મદદ કરવી જ જોઈએ. હવે એ વખતે ત્યાં મોટું સુખડનું જંગલ હતું, જેની લીધે
શુભ કીર્તિ ખૂબ જ એની આવક હતી સુખડની, અને પ્રજા એકદમ સુખથી જીવતી હતી. એની રાજ્યની અંદર બધું ફર્સ્ટ ક્લાસ ચાલતું હતું. એટલે એને એના વઝીરને કહી દીધું, મિનિસ્ટરને, કે જરા એ જંગલમાંથી આટલો ભાગ આ લાકડા કાપવા વાળાને આપી દે. એટલે એ ને એની પત્ની ત્યાં રહેવા ગયા. લાકડા કાપી, લાકડા બાળી, એમાંથી ચારકોલ બનાવી અને વેચે ચારકોલ, અને એનો ગુજારો ચાલતો રહ્યો. એવી રીતે 2-3 વર્ષ નીકળી ગયા. એક દિવસ રાજા નીકળ્યા બહાર, અને એને થયું કે મારા ઓલા મિત્ર છે લાકડા કાપવા વાળો, જરાક પૂછું એની હાલ શું છે. તો ગયા એમને ત્યાં. લાકડા કાપવા વાળાએ કીધું બધું બરાબર છે, પણ હવે આ જંગલ ખાલી થવા માંડ્યું. કેટલું જલ્દી ખાલી થઈ ગયું જંગલ? કેવી રીતે ખાલી થઈ ગયું? કે ચારકોલ બનાવતા બનાવતા આ બધા લાકડા મેં કાપી નાખ્યા. રાજાએ કીધું એક કામ કર, આ જે લાકડાનો ટુકડો છે એ તું એમને લઈને બજારમાં વેચવા જા, ચારકોલ ન બનાવ. એટલે એ એમને ગયો, સુખડનું લાકડું, એને તો આખું જંગલ કાપીને ચારકોલ બનાવી નાખ્યું. પેલા કોઈ કીધું 5 રૂપિયા આપીશ, બીજા કોઈ કીધું 10 રૂપિયા આપીશ, બીજા કોઈ કીધું 15 રૂપિયા આપીશ. છક થઈ ગયો, આટલા પૈસા તો કોઈ દિવસ જોયા નતા એને. તો પાછો દોડતો આવ્યો કે મને તો આ ખ્યાલ જ નહીં કે આ લાકડાની આટલી વેલ્યુ છે. રાજા કે કઈ વાંધો નહીં, ફરીથી તને નવું જંગલ આપું છું, તું જા સુખથી રહે. બુદ્ધે કીધું કે આપણું જીવન આવા પ્રકારનું છે. આપણી પાસે છે સુખડનું જંગલ, બનાવીએ છીએ ચારકોલ, અને લગભગ ગુરુને મળીએ છીએ ત્યારે જંગલ સાફ થઈ ગયું હોય. પણ ગુરુ મદદ કરવા તૈયાર છે. એટલે ગુરુ એકવાર ફરીથી એ જંગલ આપી દે છે આપણને કે લે, તારો ખજાનો છે અંદર, હા, તું એને એકવાર એ ખજાનાનું તને ભાસ થાય, આપણને ભાસ થાય. આજે તાવડિયાજી વાત કરશે મદદની, કે આપણને શ્રદ્ધા છે કે મદદ મળવાની છે કે કેમ. I am as all these men. હું આ બધા મનુષ્યની જેમ જ છું. Who cry upon their gods, જે આખી જિંદગી ભગવાનને પાસે માંગ કર્યા કરે છે, ભગવાનની ઉપર પાસે રડ્યા જ કરે છે. Their gods, ભગવાનો પાસે, and are not heard, પણ ભગવાન કોઈ દિવસ સાંભળતું નથી. or are not heard, ને કાં તો ભગવાન અદેખાય કરે છે, આંખ મીચી જાય છે. yet there must be aid, પણ ક્યાંક તો મદદ હોવી જ જોઈએ. હું પણ આ રીતે જંગલમાં જ ફરું છું, ક્યાંક તો મદદ હોવી જ જોઈએ જે મને આ જંગલમાંથી કાઢે. perchance the gods have need of help themselves. તો એને વિચાર આવે છે કે એવું તો નથી કે જેની આખી જિંદગી હું પૂજા કરું છું, જેની સામે હું રડ્યા જ કરું છું કે મને આ આપો, મદદ કરો, એને જ કદાચ મદદની જરૂર નથી, જેને હું ભગવાન કહું છું. I would not let one cry. જો મારા હાથમાં દુનિયાની દોરી હોત તો એક જણાને રડવા ન દેત. I would not let one cry. મારા હાથમાં નથી દુનિયાની દોરી, પણ મારા હાથમાં હોત I would not let one cry. Whom I could save, જેને હું બચાવી શકત એને તો હું રડવા જ ન દેત. How can it be that Brahma would make a world and would keep it miserable?
એવું કેમ બની શકે કે બ્રહ્મા આવી દુનિયા બનાવી અને બધાને દુઃખમાં જ નાખી દીધા, બધાને પીડામાં જ નાખી દીધા? આ એક સાધારણ માણસની ચીક છે, સાધારણ માણસની પુકાર છે કે આ બધું શું કામનું? આખી જિંદગી આપણે ભગવાનની પૂજા કરીએ, પણ ભગવાન એક ક્ષણ માટે જો સાંભળતો જ ન હોય તો કદાચ એ ભગવાનને કોઈ બીજાની મદદ તો જરૂર નથી ને. અને જો મારા હાથમાં દુનિયાની દોરી હોત તો એક જણાને રડવા ન દેત. Since he is all powerful, he leaves it so. એનામાં બધી શક્તિ બ્રહ્માની અંદર છે, એટલે એને કઈ પડી નથી દુનિયાની. he leaves it so. એને કઈ પડી નથી. he is not good. એ સારો માણસ નથી. બ્રહ્મા સારો માણસ નથી. and if not all powerful, he is not God. and if not all powerful, જો એનામાં શક્તિ ન કરવાની તો એ ભગવાન નથી. I must dare to speak the truth when truth is my theme. મારામાં હિંમત છે સત્ય બોલવાની, જ્યારે સત્ય બોલવાનું મેં નક્કી કરેલું છે. જ્યારે મારી ગીત જ સત્યની છે, જ્યારે મારું સ્વભાવ જ સત્યનો છે, ત્યારે સત્ય બોલવું પડે છે કે બ્રહ્માને પણ મદદની જરૂર છે. કંઈક વાત કરે છે. હકીકતે મદદ દૂર નથી, આપણને માંગતા નથી આવડતું. સાધક ઘણી જગ્યાએ ડાર્ક સ્પેસીસમાં ફસાઈ જાય છે, ઘણી જગ્યાએ અંધકાર હોય છે, એવું લાગે છે કે કંઈ આગળ એક ડગલું નથી ચાલતું. પણ મદદ જો ભીખ માંગે તો ભીખ કોઈ આપવાનું નથી. આ સમ્રાટનો માર્ગ છે, દાસોનો માર્ગ નથી. આ દાસ નથી બનવું, સમ્રાટનું માર્ગ છે. મદદ માંગતા આવડવું જોઈએ. અને મદદ જે છે, આપણે ગુરુ પાસે જાય છે તો ભયથી જાય છે. ભયમાં મદદ ન હોય કે ક્યાંક હાથ મૂકી દેશે, કંઈક કુંડલીની ચક્ર જગાડી દેશે, કંઈક શું કહેવાય એને શક્તિપાત કરી આપશે. એ મદદ નથી, એ ભ્રમણા છે. મદદની એક જ ચાવી છે અને એ છે સરેન્ડર. જેવું સરેન્ડર થયા, એ બ્રહ્મા હોય કે ગમે ભગવાન હોય, એને કરવા માટે સરેન્ડર. સરેન્ડર ઇઝ ધ કી. જો મદદ માંગવું, ગમે તેટલું અંધકાર હોય, ગમે તેટલી પીડા હોય જીવનની અંદર, સરેન્ડર. પણ સરેન્ડર રાતોરાત નથી થતું. સરેન્ડર રાતોરાત નથી થતું. એની પ્રેક્ટિસ કરવી પડે સરેન્ડરની. કેમ સરેન્ડર કરશું? એક માણસ ગુરુનો શરણે જાય છે, ઘરે આવીને બૈરી જોડે ઝઘડો કરે છે. આ સરેન્ડર નથી. સરેન્ડર તો ડગલે ડગલે છે જીવનની અંદર. તો મદદ છે જ, અધિકાર છે મદદનો. અને જે સરેન્ડર નથી કરી શકતા, એ આખું જીવન ભલે ને ભગવાનની મૂર્તિ પાસે રડે, કઈ નથી થવાનું. એ બ્રહ્મને અદેખાય કે શું કે આમ ફરી જાય. ઇન્ડિફરન્સ. ઉપેક્ષા, સોરી, અપેક્ષા કે ઉપેક્ષા? ઉપેક્ષા. તો મદદ કેમ માંગ? મને યાદ છે કે એક એવો પીરિયડ ગયો, રોમાંચક પીરિયડ, 6 મહિનાનો, જ્યાં અંદર એટલી બધી અદ્ભુત વસ્તુઓ થતી હતી.
કઈ કલ્પના ના આવે. આમ થ્રિલર નોવલ જેવું સાધના દેખાય આપણને. સાધના કઈ થ્રિલર નોવલ નથી, પણ એવો પીરિયડ આવે 6 મહિના લાગે કે આ પેરી મેસન, જેમ્સ હેડલી ચેઝ, એવરીથિંગ રોલ્ડ ઇન્ટુ વન. તો પહેલે અંધકાર આવ્યો અને ત્યાં જ અંદરથી અવાજ આવ્યો, સરેન્ડર. અને એ જ અંધકારમાંથી હાથ આવીને અંદર પકડી. આ જીવનનો નિયમ છે. દુઃખ આવ્યું, સરેન્ડર. આપણાથી નથી થતું. આ દુઃખ આ કારણે આવ્યું છે. ઓલા લઈ ગયો મારી પાસેથી એટલે દુઃખ આવ્યું છે. મને ઓછું મળ્યું એટલે દુઃખ આવ્યું છે. બિઝનેસમાં લોસ થયો એટલે દુઃખ આવ્યું છે. અને સરેન્ડર કરવા માટે એક જ આશ્રમ છે, ગૃહસ્થ આશ્રમ. જો ત્યાં સરેન્ડર ન કરી શકીએ, ડગલે ડગલે, એવરી મોમેન્ટ, ઇટ ઇઝ અ મોમેન્ટ ટુ મોમેન્ટ સરેન્ડર. એ બતાવવાનું સરેન્ડર નથી, મોમેન્ટ ટુ મોમેન્ટ. છોકરાઓ કંઈ કહે છે સરેન્ડર, બૈરી કહે છે સરેન્ડર, માતા પિતા. તો ગુરુ પાસે એક દિવસ સરેન્ડર થવાશે. બાકી અહીંથી ગુરુને સરેન્ડર કરવું એનો કોઈ મિનિંગ નથી. માળા કપડા પહેરવાથી સરેન્ડર નથી થતું. બહુ આમ અંદરનું હિંમત અને સાધના માંગી લે છે સરેન્ડર થવું. પછી સરેન્ડરની સ્થિતિ બની જાય છે. પછી એ સરેન્ડર કરવું નથી પડતું, પ્રેક્ટિસ નથી કરવું પડતું. હરેક સ્થિતિની અંદર સરેન્ડર છે અને ત્યાં હર ક્ષણે મદદ સાથે જ છે. આવી કંઈક જો અંદર બને તો સાધના ભલે રોજ એને એ જ વસ્તુ કરતા હોય જે એકદમ બોરિંગ લાગે, એને સેમ થિંગ રેપિટિશન એવરી ડે, પણ એ જો સરેન્ડર હોય તો એ જ સેમ થિંગ એકદમ રોમાંચ. એટલી મદદ. તો હેલ્પ જે છે, મદદ જે છે બાજુમાં જ છે, ચાવી આપણા હાથમાં છે. તો મદદ લેવું છે કે કેમ? બુદ્ધના જમાનામાં એક બહુ ફેમસ એસ્ટ્રોલોજર, એનું નામ હતું મૃગાશીર. મૃગાશીર, હોપફુલી મારું પ્રોનાઉન્સિએશન. અને મૃગાશીર માણસનું તો એસ્ટ્રોલોજી જોઈ દે, આ મોડું જોઈને બધું કહી દે, આગળ પાછળ આમ તેમ બધું કહી દે, એટલી એનામાં. પણ માણસ મરી જાય પછી એનું શું થવાનું છે એની ખોપડી હાથમાં લઈ અને કહી દે. એટલો તૈયાર એસ્ટ્રોલોજર છે. અને એને બહુ ઘમંડ હતી એની એસ્ટ્રોલોજીની ને આખા. એક દિવસ એ બુદ્ધના સંઘમાં આવી પહોંચ્યા અને બુદ્ધને, એ વખતે જે સંઘ વાળા હતા, બુદ્ધને કાં તો બંધુ બોલાવે કાં તો ભગવાન બોલાવે. આ સીધો ગયો, ગૌતમ હું તને બતાવું કે કોઈ પણ માણસની ગતિ કઈ રીતે થઈ છે. અને પછી તો એ બેસી ગયા ત્યાં અને બધા સંઘ વાળા ભેગા થઈ ગયા અને એ બોલવા માંડ્યો કે આ વ્યક્તિ મરી ગયા, એમની ગતિ આ રીતે થઈ, સ્વર્ગમાં આ રીતે ગયા, આ રીતે અહીંયા ગયા, અને બધી એમની જૂની જૂની વાતોની કરવા માંડ્યો. બુદ્ધે કીધું આ તો બહુ સારી કલા છે જે તારી પાસે છે. તો એક જણાનું ખોપડી આપું તો એ ખોપડી ઉપરથી કહી શકે તું કે ક્યાં ગઈ છે, એની ગતિ કઈ રીતે થયું છે, એનું ફરીથી થયું છે. તો એ કે છે એ તો બહુ ઈઝી વાત છે, આરામથી કહી દઉં. તો બુદ્ધે મંગાવ્યું. હા, એક ભિક્ષુ બસ થોડા દિવસ પહેલા જ એમનું શરીર છોડી દીધેલું, તો એમનું ખોપડી મંગાવ્યું. હાથમાં આવ્યું. એને તો હથોડી ખિસ્સામાંથી કાઢી ઠક 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 કરવા માંડ્યો, કંઈક મંત્ર બોલ્યા કંઈ. પણ થોડો વખત થયો, કંઈ બોલી ન શકે.
પછી તો એના મોઢા ઉપર કન્ફ્યુઝન આવવા માંડ્યું. ફરીથી ઠક ઠક કર્યું, ફરીથી કે આવું તો કોઈ દિવસ બન્યું નથી. આજ સુધી કોઈ પણ ખોપડી એવી નથી મળી કે જે બોલ્યું નથી કે મારું ગતિ ક્યાં થયું છે. પછી બુદ્ધે કીધું કે જેટલા ખોપડી તે વાંચ્યા છે, જેટલા ખોપડીને તે પ્રેડિક્શન કર્યા છે, એ બધાય ફરીથી જન્મે છે, ફરીથી બુઢા થાય છે ને ફરીથી મરે છે. કે હા, કે આ તો એની ખોપડી છે જે નિર્વાણને પામ્યો છે. કઈ રીતે એને કહીશ? હવે તું કે તારી કલા સારી કે મારી કલા સારી? હું તો શીખડાવું છું કે આ જે સાયકલ છે એમાંથી મુક્ત કેમ થવું. મૃગશિર સમજી ગયો કે આજથી મારી વિદ્યા મૂકી દીધું, સરેન્ડર. અને બહુ જલ્દી એ નિર્વાણને પામી ગયો. તો સરેન્ડર કદાચ કોઈ એવા ઇન્સિડન્ટ બને તો જલ્દી થઈ શકે, બાકી એનું પ્રેક્ટિસ કરવું પડે. આપણે જો રોજના જીવનમાં સરેન્ડરની પ્રેક્ટિસ કરીએ તો ઘણું બધું એની ગુરુ આપણને મળવા આવશે. આપણે ગુરુને મળવા નહીં જવું પડે. એ સવારના પોરમાં આપણે ઉઠશું એની પહેલા આપણો દરવાજો ખટખટાવશે કે જરા ઉઠ, ટાઈમ થઈ ગયો છે ગાયત્રી મંત્ર કરવાનો. ખટખટાવશે તો તાવડિયાજી હવે ચોપડી ચાલુ કરે છે અને એની પહેલા આપણને કહે છે કે તમે ગભરાતા નહીં, મદદ બાજુમાં જ છે. ગભરાતા નહીં. ભલે આ બધી બહુ ઊંડી ઊંડી વાતો છે, ન સમજાય તો એનું કઈ મીનિંગ નથી, પણ મદદ તો બાજુમાં જ છે. ભુવઃ સ્વઃ comprise the total universe. જે કંઈ છે એ ભુવઃ સ્વઃ, બહાર પણ અંદર પણ. આ શરીર છે ભૂ, અંદરના ભાવ અને સંવેદનાઓ છે ભુવઃ, અંદરનું બુદ્ધિ છે સ્વઃ. જેમ બહાર છે તેમ અંદર છે. આ સમજાઈ ગયું તો બધું સમજાઈ ગયું. There is self and not self and the relation between the two. સ્વભાવ છે આપણો ઇસેન્શિયલ સેલ્ફ છે. હું ફરીથી એનું વ્યાખ્યાન નથી કરતો, સવારે કરી લીધું. અને નોટ સેલ્ફ એન્ડ ધ રિલેશન બિટવીન ધ ટુ, બે વચ્ચે સંબંધ છે. વોટ ઇઝ ધ રિલેશન? આ સંબંધ શું છે? સેલ્ફ અને નોટ સેલ્ફ. હા, એ બે વચ્ચેનો સંબંધ શું છે? નો ધીસ એન્ડ બી ફ્રી. બસ આટલું જ જાણી લ્યો અને મુક્તિને પામી લ્યો. તાવડિયાજી કહે છે બીજું કંઈ કરો. મને ગુસ્સો આવે છે એ હું છું, સેલ્ફ છે કે નોટ સેલ્ફ છે? અંદરથી પ્રેમ જાગે છે એ સેલ્ફ છે, નોટ સેલ્ફ છે? હું દોડું છું પૈસાની પાછળ, એ પૈસો સેલ્ફ છે કે નોટ સેલ્ફ છે? આ ઘર મારું છે કે નોટ સેલ્ફ? આ જો પ્રશ્ન આપણે પૂછી શકીએ તો પડદા ઉખેડતા જશે અને ખ્યાલ આવશે કે એ સેલ્ફ બહુ દૂર છે. જેમ દિવાળીની અંદર સિરીઝમાં આપણે લાઇટ્સ ગોઠવીએ છીએ, એમ આપણી અંદર સિરીઝ ઓફ સેલ્ફ, જેને આપણે સેલ્ફ સમજીએ એ થઈ ગયા છે, જે નોટ સેલ્ફ છે. હજી એ સેલ્ફ તો દેખાતું નથી, રિયલ સેલ્ફ. એક એક જગ્યાએ જો પ્રશ્ન પૂછતા જાય કે સેલ્ફ છે કે નોટ સેલ્ફ છે, તો એ કહે છે કે આ મુક્તિનો માર્ગ બની શકે છે. બસ આ એક પ્રશ્ન જો આપણે જાણી ગયા તો ચોપડીઓ બંધ કરી દઈએ, બાકી આગળ જવું પડે આપણે. વોટ ઇઝ ધ રિલેશન? નો ધીસ એન્ડ બી ફ્રી. નથી સેલ્ફને જાણવું, નથી નોટ સેલ્ફને જાણવું, બે વચ્ચેનો સંબંધ શું છે?
બે વચ્ચેનો સંબંધ છે. એ જે આપણું પ્રાઇમલ ફેસ છે, જે રિયલ સેલ્ફ છે, એ ફોલ્સ સેલ્ફ કઈ રીતે બને? એ સંબંધ શું છે બે વચ્ચેનો? રિલેશનશિપ શું છે? તો એમાં બધું સમજાઈ જશે. વ્યક્ત અને અવ્યક્તનો સંબંધ સમજાઈ જશે. હા, વોઇડ નો અને નોન વોઇડ નો સંબંધ સમજાઈ જશે. એક વસ્તુ સમજાઈ જશે, એ જો સંબંધ પકડાઈ ગયું. Know this and be free. Mind, is it a means to bondage or is it a means to final release? આ જે મારું મન છે એની માટે હું ઉપયોગ કરું છું. મુક્તિના માર્ગ કે એની શક્તિઓ વધારે ને વધારે સંસારમાં ફસાવા માટે ઉપયોગ કરું છું. આ મારું મન છે, એની શક્તિઓ ક્યાં હું વાપરું છું? આપણે કેટલી જરૂર છે જીવવા માટે? કમ્ફર્ટેબલી, ઇન વે કેટલું જરૂર છે? પણ માઇન્ડ નો સ્વભાવ છે કે જરૂરિયાત આવી ગઈ, કમ્ફર્ટ આવી ગઈ, લક્ઝરી આવી ગઈ, પણ કાલે શું થશે? વધારે જોઈએ, ઓર વધારે જોઈએ. માઇન્ડ રીતે હું વાપરું છું આ માઇન્ડને. ઇઝ ઇટ અ મીન્સ ટુ બોન્ડેજ? એ બંધનનું કારણ છે યા મુક્તિનો ઉપાય છે? ઓર મીન્સ ટુ રિલીઝ? આ માઇન્ડને હું કઈ રીતે વાપરું છું? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન માઇન્ડ એન્ડ બ્રેન? બહુ મોટો પ્રશ્ન કહી દીધો એમ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન માઇન્ડ એન્ડ બ્રેન? માઇન્ડ અને બ્રેન વચ્ચે ફરક શું છે પૂછે છે. Know this and be free. મન અને બ્રેનની વચ્ચે ફરક શું છે જો એ પણ જાણી લો, મુક્તિ છે. તો ત્રણ વસ્તુ એને કીધી, સેલ્ફ અને નોન સેલ્ફ. હા, મન એ મુક્તિનું કારણ છે યા બંધનનું કારણ છે, ને કાં તો માઇન્ડ અને બ્રેનની વચ્ચે જે ફરક છે એ જો એ મુક્તિનું કારણ બને છે. તો પહેલી બે ની આપણે વાત કરી ગયા છે. હવે આજે થોડીક વાત કરીએ કે માઇન્ડ શું છે, બ્રેન શું છે. એ એક આગવી કાવડિયાજીનું વિઝન છે કે એને આ ફરક કર્યો છે. લગભગ જેટલા ઓથર્સ મેં વાંચ્યા છે, ઝેનના ઓથર્સ હોય કે કોઈ પણ ઓથર્સ હોય, એને માઇન્ડ અને બ્રેનનો ફરક નથી કર્યો કે બ્રેન શું છે, માઇન્ડ શું છે. બ્રેન એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક યંત્ર છે. માઇન્ડ શું છે? એ બ્રેન માંથી માઇન્ડ કઈ રીતે બને છે? અને કાવડિયાજી તો એટલું કહી દીધું અહીંયા કે એ જો બેવનો ફરક જો ખ્યાલમાં આવી જાય આપણને, એ જ મુક્તિ છે. આ બેવનો ફરક જાણવામાં આજે થોડુંક આપણે સમજવાની થોડી કોશિશ કરીએ.